ઓમ શાંતિ. તારીખ 23 માર્ચ 2025ની અવ્યક્ત મુરલીના આધારે અપકારી પર ઉપકાર કરતા સમ્માનદાતા બનવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું પિતાની અતિ સ્નેહી આત્મા છું. મારા હૃદયમાં બાબાનું સ્નેહ સમાયેલું છે. હું હૃદયપૂર્વક સદૈવ મેરા બાબાના ગીત ગાઉં છું. આ અપાર સ્નેહ બાબાને સદૈવ મારી સમ્મુખ અનુભવ કરાવે છે. બાબા સદૈવ મારા સાથી છે, સહયોગી છે. આ પ્રભુ સ્નેહ દ્વારા હું દેહથી, દેહના સંબંધ અને દેહના સંસ્કારોથી પણ ન્યારી બની રહી છું. ઈશ્વરીય સ્નેહ દ્વારા મુજ આત્મામાં સર્વ શક્તિઓ સમાઈ ગઈ છે. જે સમય જે શક્તિને ઓર્ડર કરું એ મારી સમક્ષ હાજર થઈ જાય છે. હું માસ્ટર સર્વશક્તિવાન છું, માયાજીત છું. હું હજૂર બાબાની પ્રત્યેક શ્રીમત પર ચાલનારી, મારી સામે હજૂર સદૈવ હાજર છે. સર્વ શક્તિઓ પણ મારી સમક્ષ સદૈવ હાજર છે. હું વિજયી છું. હું બાપ સમાન બનનારી આત્મા છું. બાપ સમાન સ્વયંની સ્થિતિ અને પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરનારી, સદા સ્વમાન અને સમ્માનનું બેલેન્સ રાખનારી આત્મા. સદૈવ સ્વમાનમાં રહેતા હું સહજ સર્વને સમ્માન આપું છું. સમ્માન આપતા હું સહજ સર્વના સમ્માનની પાત્ર બનું છું. માનનીય બનું છું. વિધાતા આત્માના રૂપમાં પ્રત્યક્ષ દેખાઈ રહી છું. હું શ્રીમત અનુસાર સર્વને શુભ ભાવના, શુભકામના આપતા સમ્માન આપનારી આત્મા છું. સમ્માન આપનારી મુજ આત્માને ઈશ્વરીય પરિવારનું હૃદયપૂર્વક પ્રેમ મળી રહ્યું છે. સમ્માન આપતા સહજ સ્વમાનમાં સ્થિત થઈ જાઉં છું. હું પિતાને ફોલો કરનારી, મારી નજર બાપ સમાન છે.
કોઈ પણ આત્મા કેવી પણ આવે, કમજોર અથવા સંસ્કારવશ હોય, અથવા પાપનું બોજ લઈને આવે, જડ સંસ્કારોવાળી હોય, દરેક બાપ દાદાનું લાડલું સંતાન છે, ઈશ્વરીય પરિવારનું સંતાન છે. જે રીતે બાબા એમને સન્માન આપે છે, એ જ રીતે હું પણ સર્વને સન્માન આપું છું. હું સર્વ ઉપકારી આત્મા છું. અપકાર કરનારા પર પણ ઉપકાર કરનારી. મારી દૃષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ સદૈવ ઉપકારી છે. અનેકો પર ઉપકાર કરતા સ્વયં પર પણ સહજ ઉપકાર કરું છું. સમયની ઝડપ અનુસાર સર્વને સન્માન આપતા, મહેનતથી મુક્ત થતા તીવ્ર પુરુષાર્થી બની ગઈ છું. સન્માન આપતા હું સર્વગુણ સંપન્ન બની ગઈ છું. હું બાપ સમાન સંપૂર્ણ આત્મા છું. ઓમ શાંતિ.